ગ્રામ્ય કક્ષાની જે મહિલાઓ છે એ લોકોને લોનની જરૂર પડે તો બરાબર આપણે એ લોકોને કેશ ક્રેડિટ લોન અપાઈએ છીએ। પહેલા એવું હતું કે મિનિમમ 1 લાખ રૂપિયા લોન આપતા હતા, પણ હવે મિનિમમ 1.5 લાખ રૂપિયાથી લઈ અને 10 લાખ રૂપિયા સુધીની સ્વસહાય જૂથની બહેનોને લોન આપવામાં આવે છે। એટલે કે આપણે એને કેશ ક્રેડિટ લોન કહીએ છીએ। જેવી રીતે ખેડૂતોને 5 ધિરાણ આપવામાં આવે છે વગર વ્યાજની લોન છે, જેમ કે એ લોકોએ 1.5 લાખ રૂપિયાની લોન મંજૂર બેંક મેનેજરે કરી તો એ લોકો જેટલા પૈસા ઉપાડ કરે છે એટલાનું જ એ લોકોને વ્યાજ લાગે છે। અને ઘણી વખત એવું બને છે કે બહેનોને પૈસાની બહેનો ગ્રામ્ય કક્ષાની છે તે એને પૈસાની જરૂર હોય છે તો બહેનોને ઊંચા વ્યાજે ગામમાંથી પૈસા લાવવા પડતા હોય છે। તો ઘણી વખત 5% વ્યાજ હોય છે, 3% વ્યાજ હોય છે, તેટલા ઊંચા વ્યાજ દરમાંથી આ મિશન મંગલમ યોજનાના માધ્યમથી બહેનો બહારથી વ્યાજે સાહુકાર પાસેથી લાવતી અટકી છે અને મિશન મંગલમ યોજનાના માધ્યમથી બહેનો પોતે છે એ આ લોન મેળવી અને આર્થિક રીતે એ ગૃહ ઉદ્યોગ નાના પાયે ચાલુ કર્યો છે। એવું નથી કે જે આ સીસી લોન મળે છે ફક્ત ગૃહ ઉદ્યોગ માટે જ મળે છે, ઘણી બહેનોના બાળકોના શિક્ષણ માટે, સામાજિક માટે પણ સીસી લોનનો ઉપયોગ બહેનો કરી શકે છે। અહીંયા પાટડી તાલુકાની અંદર કુલ 539 સ્વસહાય જૂથો છે, તે પૈકી 403 સ્વસહાય જૂથની બહેનોને સીસી લોન મળી ગઈ છે। તો ખરેખર ઘણી સારી વસ્તુ છે કે બહેનો વ્યાજના દરમાંથી મુક્ત થઈ અને સરકારશ્રીની યોજનાથી બહેનો પોતે છે પગભેર થઈ શકે છે અને આત્મનિર્ભર બની શકે છે। અમે 10 બેનું કામ કરીએ, એમાંથી અમને 2 લાખની લોન મળી, એમાંથી અમે આ મશીન લાવ્યા લોટ બાંધવા। અમે 10 બેનું હાથેથી લોટ બાંધતા હતા તો અમને વાર લાગતી હતી, અમે મશીન લાવ્યા તો અમને જલ્દી સરળથી અમને થઈ શકે, કામમાં મદદ આવે, જલ્દી કામ થાય। આ યોજનાથી અમે ગામની બહેનો, ગામડાની બહેનો પગભેર થઈ શકે છે। અમે એક બેન મહિને 10,000 કમાઈ શકીએ છીએ। અમે એમ પેલા ઘર કામ કરતા હતા, અત્યારે અમે આ કામ કરીએ તો અમે એમ કે પગ ઉપર અમારા ઊભા રહીએ ગયા અને અમને એમ કે સારું કાર્ય મળ્યું।